દરેક જીવ માત્રમાં આત્મા એ જ ભગવાન છે ને એ જ પરમાત્મા છે. આપણી આ પ્રત્યેક એટલે આપણે દેખી શકીએ છીએ, આંખની સામે છે એવું કહેવા માગે છે. વિતરાગ સાથે સતત રહેવું હોય તો શું કરવું? વિતરાગ સાથે રહેવા કરતાં વિતરાગતામાં રહેવા જેવું છે. એટલે દાદાની આજ્ઞા પાળો ને તો સંભાવ ઉત્પન્ન થાય. સંભાવથી આગળ ક્ષમતા, પછી સ્ટેશન આવે, પછી વિતરાગતાનું સ્ટેશન આવે. એટલે સંભાવ શબ્દ પકડી રાખવા જેવું છે. એ જ આપણને વિતરાગતાના સ્ટેશને લઈ જશે. જ્ઞાન લીધું ને તમે? જ્ઞાન લીધું દીપકભાઈ. હા, તો 5 આજ્ઞા બધી સમજાય ને થોડી સમજાય. હા, બસ એ 5 આજ્ઞા ગોઠવો. દરેક પ્રસંગમાં 5 આજ્ઞા ગોઠવો. અને એમાં હજુ કોઈ ભોગવટા ઊભા રહેતા હોય તો પેલી ડબલ બી ગોઠવો. અને તોય ભોગવટા ઊભા રહેતા હોય પ્રતિક્રમણ કરો. સતત પ્રતિક્રમણ થાય છે પણ પૂરા નથી થતા. એમ કે રોજ અંદર જ્વાળામુખી ફાટે નથી થતી. એ જ્વાળામુખી શું કામ ફાટે છે? જ્વાળામુખી કોઈ ક્યાંથી કોઈ પલીતું કોઈ ચાંપી ગયું આપણામાં નહીં તો ક્યાંથી ઊભું થાય છે? કે દેખીએ છીએ ને આગ લાગે છે અંદર, એટલે છૂટવા માટેનો ભણકારો. હા, એ જ્વાળામુખી ના કહેવાય, એ તો વિરહો કહેવાય. મોહ, પ્રશસ્ત મોહ કહેવાય. એમાં છૂટવું છે આ સંસાર સતત એમ. હા, એ તો સારી વસ્તુ છે, એમાં કોઈ વાંધો જ નથી. અને એ જ ભાવના આ કેવું છે, આપણે હવે જાગૃતિ એ રાખવાની કે દીપેનને છૂટવું છે તો ક્યાંક મોંમાં ખેંચાય છે. કારણ 10 વખત છૂટવું છે બોતો, પાછું જરાક લાડવું આવે ને એટલે ગલગલિયા થઈ જાય, ખવા બેસી જાય. એટલે આપણે એમાં ખંખેરવો પડે, ભાઈ આ પાછો મોહ તને ઊભો થયો, સંભાવે નિકાલ કરી નાખ. છૂટવું છે એની કન્ટિન્યુટી એવી રાખવાની છે 365 દાડા ને આખી જિંદગી. એમાં જરાક મોહ ઊભો થાય, માન ઊભું થાય, લોભ ઊભો થાય, વિશેષતા ઊભી થાય, ધાર્યું કરવાનું ઊભું થાય, બધાને ખંખેરી નાખવાના. આ છૂટવાની ભાવના જ બધા દોષોમાંથી છોડાવશે આપણને. 92ની સાલથી વિપસના કરેલી છે દીપકભાઈ. બહુ સારું. પછી કૃપાળુદેવનું વાંચન બી શ્રીમદજીનું વવાણિયા બાજુમાં હોવાથી ઘણીવાર લાભ મળેલા છે. પણ જે એમ એક ઝાટકે આપણે કેમ આમ નીકળી જવા માગતા હોય, નીકળી શકાતું નથી. અંદરની એવી મૂંઝવણ તમને એક ઝાટકે કાઢી જ નાખ્યા બહાર જ્ઞાનવિધિમાં. જ્ઞાનમાં લીધા પછી જાગૃતિ ઘણી આવી ગઈ છે. હવે છે ને મારે નીકળવું જ બાકી રહ્યું જ નહીં. હવે આ પૂજગલની જંજાળને ઓગાળવાની રહી. તમે નીકળી જ ગયા છો. આ દીપેન રહ્યો છે, દીપેનમાં જે રહ્યો છે રાગ દ્વેષનો હિસાબ, એને સંભાવે નિકાલ કરવાનો છે. તમે તો થઈ ગયા વિતરાગ નિશ્ચયથી, શુદ્ધાત્મા થઈ ગયા. હું શુદ્ધાત્મા છું, ખ્યાલ રહ્યો ને તમને? આ દીપેન જુદા છે, સમજાયું ને? સમજાય છે. પણ આખી દુનિયાનો વ્યવહાર દીપેન સાથે છે અને તમે દીપેન છો નહીં. એટલે જંજાળથી છૂટ્યા કેવા કે ના કેવા? છૂટ્યા કેવા. એટલે ખરેખર છૂટ્યા તમે. હવે દીપેનને એક હિસાબ પૂરા કરવાના છે, તો ધીમે ધીમે ઉકેલ લાવો એનો. વાઈફ છે ને? છે, વાઈફ છે. બાબલા છે ને? બાબલા છે. પછી સાસુ સસરા હોય ને, પાછા ફાધર મધર હોય, ભાઈ બહેન હોય, બધો હિસાબ એક ખૂંટા ધીમે ધીમે ઉકેલી નાખવાના. એટલે આપણી પ્રગતિ રોકવામાં કોઈ બાધા આવે નહીં. દીપકભાઈ, માતા પિતાના ઋણથી કેમ? હવે એમને દુઃખ ના આપો તો બહુ મોટું ઋણ ચૂકવ્યું કહેવાશે. નહીં, આપણે તો દુઃખ ના આપતા, પણ નહીં આપણે બહેનો આપણે સાંભળ્યું ને જરાક, આપણાથી ના અપાય પણ આપણી વાઈફ દુઃખ આપતી હોય માતા પિતાને, તોય આપણે ભાઈ ઉકેલ લાવવો પડે કે ધીમે ધીમે શાંત થાવ, જ્ઞાનથી જાઓ, ઉકેલ લાવો, હિસાબ પૂરા કરો. એટલે ધીમે ધીમે માતા પિતાના ઋણમાં 2 વસ્તુ સાચવી લેવાની. એમને દુઃખ ના થાય એ મોટી ચાવી સાચવી રાખો. અને બીજું, એ માંદા સાજા હોય તો સેવા સરસ રીતે કરો, હાર્ટીલી, દિલથી, ભાવ, મન બગાડ્યા વગર સારામાં સારી સેવા કરો. બહુ થઈ ગયું. એમના આશીર્વાદ, મૂંગા આશીર્વાદ તમને ઉતર્યા જ કરશે. તમારો સંસારે સુધરશે ને તમે હિસાબમાંથી મુક્ત થશો. દીપકભાઈ, દાદા એક ઓલું કીધેલું છે વાક્ય વાંચો પ્રત્યક્ષ માટે, કે પ્રત્યક્ષ નહોતા કૃપાળુદેવ, બરોબર છે? એટલે તો એ વિશેષથી જરાક ખુલાસો. એટલે રૂબરૂ મળ્યા એને પ્રત્યક્ષ કહેવાય. આપણે રૂબરૂ વાત કરીએ પ્રત્યક્ષ કહેવાય. તમે કે ટીવીમાં હું રોજ જોઉં છું તમને, પણ ભાઈ આજે મળ્યા તે પ્રત્યક્ષ આજે થયો ને ટીવી વાળા પરોક્ષ કહેવાય. તો પ્રત્યક્ષ જ પ્રભુ ગણવાના? પ્રભુ એટલે શું છે કે આપણે, કારણ કે વિતરાગ મને સમજાય છે હવે, અને ભેદય સમજાય છે, અને હવે એવું લાગે છે કે પ્રત્યક્ષ એટલે દીપકભાઈ જ છે. હા, એ અને આનાથી ટૂંકમાં એટલું એમ થાય છે કે આવીને અત્યારે તમને ભેટું એમ પ્રભુ, કે તમારા જો ચરણોની જો રજ મળી જાય ને તો આ ભાવ તો મારો તો સુધરી જ જશે, પણ હું બીજાનો બી, જેમ તમે આજે નિમિત્ત દાદા થ્રુ જેમ થયું એમ હું બી કંઈક એવું મારી આ જે બાકીની જિંદગી છે એ બરોબર એમાં અર્પણ કરું. બરોબર છે. એટલે વિતરાગને ભેટવાની ખૂબ અંદરથી તડપ છે. જો વિતરાગ ખાલી જવાબ આપે ને એની જ વાર જોઉં છું. આ ભેટી લો. શરણે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
ઘણી ઘણી પ્રભુ આપને દર્શન માટેની કોબાઈ હું આવેલો અને પ્રશ્ન મારો અધૂરો ત્યારે રહ્યો હતો અને હવે ભેટીને થાય છે કે હયું હળવું થઈ ગયું. આજે જ્વાલામુખી છે એ શાંત થયો એવું લાગે. હા જય સચ્ચિદાનંદ. અને હમણાં મને સરપ્રાઈઝ આપી દીપકભાઈ. પાછળ એને લખતા ફાવે છે, હજી શીખે જ છે, હા, પણ કંઈક લખ્યું છે પાછળ ખરું. દાદા ભગવાન એટલે પેલા એને લખ્યું દીપકભાઈ. હા લખ્યું છે ને દીપકભાઈ પછી મેં કીધું શું નિરૂમા. લખસ તું? તો કે ચૂપ રહ્યો કે. પછી નિરૂમા લખ્યું એટલે મને સમજાતું નહોતું. મારા બાજુમાં ફાઇલ નંબર બેઠી છે એને મને કીધું કે ઈ દાદા ભગવાન દીપકભાઈ લખે છે અને પછી છેલ્લે એને દાદા ભગવાન લખ્યું. હા દાદા દીપકભાઈ નિરૂમા દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. જય સચિન થઈ ગયું. હા સરસ. જય સચ્ચિદાનંદ. બસ હવે આ જ પકડી રાખજો, આ સત્સંગ છોડશો નહીં. આ ટ્રેન પેલા બેન હતા ને, ક્યાં ગયા દક્ષાબેન? તમને શું આવ્યું છોકરાનું સપનું? દીપકભાઈ, અમે કલકત્તાથી રવાના થયા એ દિવસે રાતના મારા ફાઇલ 3ને સપનું આવ્યું કે ફોન કર્યો એમને અમને ટ્રેનમાં. અમે ટ્રેનમાં જ હતા, એને ફોન કર્યો કે મમ્મી મને આજે સપનું આવ્યું કે દાદા ભગવાન એક ટ્રેનમાં બેઠા છે અને જોર જોરથી બૂમો પાડે છે કે ચાલો ચાલો જલ્દી ચડી જાઓ, છેલ્લી ટ્રેન છે, પછી કોઈને આમાં ચડવા નહીં મળે, જેને આવવું હોય આમાં બેસી જાઓ. અને મારાથી એ જ કહેવાય ગયું કે જો એમને તને સપનું દેખાડ્યું અને અમે બંને જણા ટ્રેનમાં ચડી ગયા છે, તો કે બસ હવે તમે પહોંચી જ જજો એકદમ. એટલે એટલો સુંદર એને અનુભવ થયો, એને બી જ્ઞાન લીધું અને અમારા ઘરમાં એટલું શુદ્ધ ને આનંદનું વાતાવરણ વરસી રહ્યું છે કે એમ વિચાર આવે કે અહીંયા આટલો આનંદ છે તો મહાવિદ્ય ક્ષેત્ર એટલે શું હશે. કેટલો આનંદ હશે. અને સિદ્ધ ક્ષેત્રમાં તો વાત જ જુદી ને. પણ ત્યાં એકલા આવીશું આપણે. એટલે પછી વિચારીશું એનું. એટલે દુઃખ શરૂ થઈ જાય કે ખરો આનંદ છે. સાચી વાત છે. હા સાચી સમજણ પડી ને કે હું આમાંથી મુક્ત છું, જુદો છું, એનો આનંદ ખૂબ વધી જાય પછી. પૂજ્યશ્રી પરવાનગી આપો તો કંઈ બોલું? હા હા બોલો બોલો. પહેલી વાર જ્યારે જ્ઞાન લીધું કલકત્તામાં ત્યારે તો હું શુદ્ધાત્માનું ટેપ ચાલવાનું ચાલુ થઈ ગયું હતું. કાલે અહીંયા જે જ્ઞાન લીધું એમાં એક વિશેષ અનુભવ થયો. આખું શરીર અંદરથી ખાલી થઈ ગયું, એકદમ ટોટલ વેક્યુમ થઈ ગયું, કેમ જાણે બધા પડો ખર્યા હોય એવો અનુભવ થયો. અને હું શુદ્ધ આત્મા છું એવું બોલવાનો હું બી ન રહ્યો. અહીંયા સુધી કોઈ પડ ચોંટી ગયો હોય અને શુદ્ધ આત્મા જ છું, હું શુદ્ધ આત્મા છું બોલવાનો હું બી એકવાર ખરી જાય છે. હવે હું શુદ્ધ આત્મા છું એવું બી નહોતા, બસ શુદ્ધ આત્મા જ છું. એ એક આમ બેસી ગયું હોય, આમ પડ બેસી ગયું હોય એવું ફીલ થાય છે. બરોબર છે. આગળ શબ્દની પણ જરૂર નહીં અને પડે. હા મૌન જ થઈ ગયું. હું કાંઈ કાલથી કંઈ બોલી જ નથી શકતો. આઈ એમ ટોટલી સાયલેન્ટ, ટોટલી. અને છતાં હવે વાણી જે નીકળવી હોય તો નીકળશે. વાણી નીકળે છે તો મને તરત યાદ આવે છે કે મન વાણી સંયોગ બધા પર છે ને પરાધીન છે. બસ એક જ એટલે એ જેવું આવે છે એટલે હું ચૂપ થઈ જાઉં છું. બસ ના આપણે બોલવાનું ના બોલવાનું રહ્યું જ નહીં. અને રેકર્ડને બોલવું હોય તો બોલશે. એ કહેશે કે ચાલો આપણે જવું છે ને સત્સંગમાં, તો આ બોલશે હા હા ચાલો નીકળીએ, તો આપણે જાણવાનું. આપણે તો બોલનારા રહ્યા જ નહીં. રેકર્ડને બોલવું હોય તો બોલશે, હિસાબ હોય એટલું બોલશે રેકર્ડ. બસ આ તો કહે ને કે આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાનના પરિણામ આપણે જોઈ રહ્યા છે કે હા 2H+O એટલે પાણી ઉત્પન્ન થાય ને, કોઈને કરવું પડે. અને પાણીમાં અમુક ફેરફાર કરો તો ભાઈ હાઇડ્રોજન છૂટો પડે, ઓક્સિજન છૂટો પડે. એટલે પાણીમાંથી 2 ગેસ ઉત્પન્ન થાય તો કે આ 2નું હતું કોમ્બિનેશન. એવું તમે પોતે બે ભેગા થવાથી બોલો પાણીની જેમ પછી અહીંથી ત્યાં ભટકો, ત્યાંથી ત્યાં ઢળી પડો. અમે જુદા પાડ્યા ગેસ બે. એવું આ પૂતગલ છૂટું પડ્યું, ચેતન છૂટું પડ્યું. પોતાના સ્વભાવમાં આવ્યા. પોતાનો સ્વભાવ જ અનંત અનંત પરમાનંદ છે, અનંત સુખનું ધામ છે. હેતલ ડીસા, મારા પપ્પા અકાળે 15 દિવસ પહેલાં મૃત્યુ પામ્યા છે. ક્યાં છે? ગઈકાલે જ મેં જ્ઞાન લીધું. હવે એક જ ઈચ્છા છે, તેમને કઈ રીતે શાંતિ મળે તે જણાવવા કૃપા કરશો. પપ્પાના શુદ્ધાત્માને પ્રાર્થના કરવાની કે મન વચન કાયનો યોગ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી ભિન્ન આવે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે જ્યાં હો ત્યાં સુખ શાંતિને પામો, દાદાનું જ્ઞાનને પામો, દાદાની આજ્ઞામાં રહી સેમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત કરો, મોક્ષ ગતિને પામો. મૃત્યુની ચોપડી છે, એની પાસે પ્રાર્થનાઓ લખી છે. એ ચોપડી લઈ જજો અને એ પ્રાર્થના એમના આત્માને કર્યા કરો. એક. અને બીજું, એમની માટે નાનપણથી અત્યાર સુધી જે રાગ દ્વેષ મોહ અથડામણ દખલ ભોગવટા થયા હોય ને, પ્રતિક્રમણ કરો સરસ રીતે. સમજાયું ને?
અને બીજું કોઈ શંકા કુશંકા કરશો જ નહીં. એમને માટે પ્રાર્થના કરો કે સિમંદર સ્વામી શરણું પ્રાપ્ત થાય. અને ઘરના બધાને પણ શીખવાડી દો કે આ જ કરવા જેવું છે. જય સચ્ચિદાનંદ. ફાસ્ટ છે બધું. શું પ્રોબ્લેમ આપણે એમને સમજી નથી શકતા. આપણે એ પ્રેમથી લેવાનું, કહેવાનું ટોકટુક કરત ના આવડે, બગડે ઉલટું. આ તો આજકાલના છોકરાઓને તો કેવું હોય, તમે બે ચાર વાર કહો ને તો કે મમ્મી એક વાર કહ્યું ને તે મને ખબર પડી ગઈ, મારી રીતે હું કરીશ. અને આપણે જ્યાં સુધી ના કરે ત્યાં સુધી આપણને કે કરવાનું કે કરવાનું. પેલું કે મમ્મી મને ખબર છે, આઈ નો આઈ ડુ ઇટ. આપણે પેલું ધીરજ ના રહે, ઊંચું નીચું કરી નાખ, ઊંચું નીચું કરી નાખ. પેલું એટલું ફાસ્ટ હોય ને એને કે એકવાર કહ્યું મને સમજણ પડી ગઈ. પણ થોડા આળસુ હોય એટલે કે મારી રીતે કરીશ, મારા ટાઈમે કરીશ. કરશે ખરા પણ પોતાના ટાઈમે. ને આપણને પેલું ઉતાવળ રહે, ધીરજ ના રહે. કે હથપતિયા એટલે વારે કે કરે એટલે પછી બગડે એમ કે જાતા નહીં કરતા જા. અહીંયા પ્રોબ્લેમ આવે છે. સાયકોલોજી પકડી લેવાની. મને તો એક જ વાર કોઈ કહે નિર્મા મને કહ્યું તમે, મને બરાબર ખ્યાલ છે, હું સમજી ગયો, હું કરી નાખીશ. ને પછી મને થાય આપણે મુહૂર્ત બીજી વાર કહ્યું, હું તો મારે જાતને જ ટપલો મારું. હા, મને આ ડિમ્પલ કહે નિર્મા મને કહ્યું, મને યાદ છે, હું કરી નાખીશ. હું બીજી વાર કહું ને એ મને જો હું સંભળાવે ને કે એ સંભળાવતો નથી પણ મને કહે મને ખ્યાલ છે, હું કરી નાખીશ. કે બી નહીં થી તો આટલું બોલે ને તો હું મારી જાતને ફટાક દઈને ટપલો મારું. અરે મૂર્ખા, આપણે જ મૂર્ખા, બીજી વાર કેમ કહેવું પડે? એને તો ખબર છે કરવાનું છે, તો આપણી જ ભૂલ છે. એ ઓન ધ સ્પોટ મને એવું અંદર જો ફીલ થાય કે ધીસ ઇઝ માય મિસ્ટેક, તો એની શું મજા છે કે એનું ઊંધું ચાલે, તરત જ એક્સેપ્ટ કરે કે ના. ઊંધું એને એમ થાય કારવા મેં ખોટું કહ્યું, આવું નહોતું કેવું મારે. દાદા ભગવાનને જગત કલ્યાણની કેટલાય અવતારોથી ભાવના જ હતી. એ કેમ કરીને આ વિશ્વનું કલ્યાણ થાય, તો ક્યાંથી શરૂઆત કરી અને કેવી રીતે વધારવું અને કેવી રીતે જગતને પહોંચાડવું, તે આ એક ત્રિમંદિર એવો દાદાજીનો કોન્સેપ્ટ છે, ક્રાંતિકારી કોન્સેપ્ટ છે. અને કેવી રીતે જગતનું કલ્યાણ થાય, આખા વિશ્વના તમામ ધર્મોવાળા ને મતભેદ પક્ષાપક્ષી તૂટે અને સાચા રસ્તે ભલે એક ડગલું પણ ચાલે, વિતરાગ માર્ગમાં એક ડગલું પણ ચાલે, તેની માટે આ ત્રિમંદિરથી શરૂઆત થાય છે. લોકો તો જ્યારે પગ મૂકે છે મંદિરમાં ત્યારે કે છે આ અલૌકિક વાઇબ્રેશન આવે છે, ભગવાન સાક્ષાત બેઠા હોય અને હૃદયમાં ભગવાન છપાઈ જાય છે, ભૂલાતા જ નથી. અને ગમે તે ધર્મ જ્ઞાતિનો હોય એને એમ જ લાગે છે મહારાજ ભગવાન, મહારાજ પરમાત્મા. હવે એક નવી શરૂઆત કરીએ, હવે એક નવી શરૂઆત કરીએ, શરૂઆત કરીએ, હા શરૂઆત કરીએ. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.